Balloon Bells. સુંદર વનમાં હજુ શિયાળાની શરૂઆત થઈ હતી. સાંજના સમયે ધુમ્મસ છવાઈ ગયું હતું. ઠંડીમાં ધ્રુજતી ધ્રુજતી મેનકી ચકલી પોતાના માળામાં પાછી આવી. હે ભગવાન, હજી તો જાન્યુઆરીનો મહિનો પણ નથી આવ્યો અને ઠંડી કેટલી વધારે પડે છે. આગળ અમારું શું થશે? બીજી બાજુ છોટું હરણ જ્યારે તળાવે પાણી પીવા ગયો ત્યારે તેને પાણી બરફ જેવું લાગ્યું. અરે બાપરે, આટલું ઠંડુ પાણી, જીભ સુન્ન થઈ જાય છે. ઠંડીના કારણે બધા હેરાન થઈ ગયા અને બધાએ એક મીટિંગ રાખી. જુઓ મિત્રો, હજુ શિયાળો શરૂ પણ નથી થયો. ભર બપોરમાં પણ આપણી ઉપર તડકાની અસર નથી થતી. સીધી વાત છે કે આ વખતે શિયાળો ગયા વર્ષ કરતાં ઘણો વધારે હશે. આ તો બહુ ખોટું થશે. ગયા વર્ષે પણ તળાવનું પાણી બરફની જેમ જામી ગયું હતું અને આપણા કેટલા જંગલવાસી માર્યા ગયા હતા. બધા ચર્ચા કરતા જ હતા કે ત્યાં ઉપરથી એક ઝાડ અપંગ સારસ ઉપર આવીને પડી. અરે, આ ઝાડ ક્યાંથી આવી ગઈ? યસ, મેં પકડી પાડ્યો. ત્યાં જ સામેથી હાથમાં બંદૂક લઈને એક માણસ આવતો નજરે પડ્યો. ભાગો, આ તો શિકારી લાગે છે. તેને જોઈ જાનવરો આમ તેમ ભાગવા લાગ્યા. શિકારીએ સારસને ઉઠાવ્યો અને તેને લઈને નીકળી ગયો. પોતાની ઝૂંપડી પર પહોંચીને તેણે સારસને એક પાંજરામાં કેદ કર્યો. દુષ્ટ માણસો પોતાના સ્વાર્થ માટે અમારા જેવા જાનવરોનો સોદો કરે છે. હવે આ થોડાક પૈસા માટે મને કોઈ બીજા દુષ્ટ માણસને વેચી દેશે. ના સારસ, તું મને ખોટો સમજે છે. હું શિકારી નથી, હું તો મદન વેપારી છું. અરે, આવું કેમ શક્ય છે? તું માણસ થઈને મારી ભાષા કેવી રીતે સમજી શકે છે? વહાલા સારસ, હું અહીં સોનેરી મશરૂમની શોધમાં આવ્યો હતો. મારી પત્નીની તબિયત ખરાબ છે. હવે તે 10 દિવસ જ જીવતી રહેશે. અમારા ગામના વૈદ્યે કહ્યું હતું કે સુંદરવનમાં એક જગ્યાએ સુગંધિત સોનેરી મશરૂમ ઉગે છે. જો મારી પત્ની તેને 10 દિવસ માટે તેની પાસે રાખે તો એની બીમારી દૂર થશે. પછી મેં વિચાર્યું, આટલા મોટા જંગલમાં મશરૂમ ક્યાં શોધીશ? મને જાનવરોની ભાષા પણ સારી આવડે છે. તેથી મેં વિચાર્યું કોઈ જાનવરને પકડીને તેને સોનેરી મશરૂમ વિશે પૂછું અને પછી તેને આઝાદ કરી દઈશ. પણ મદનભાઈ, મને કોઈ સોનેરી મશરૂમ વિશે ખબર નથી. ત્યાં જ દરવાજામાંથી રામુ હાથી, કાલુ ગેંડો, મોટું વાંદરો અને છોટું હરણ અંદર આવ્યા. સારસ, અમે તને બચાવવા આવ્યા છીએ. ગેંડાએ મદનને એવી ટક્કર મારી કે તે દૂર જઈને પડ્યો. રામુ હાથીએ પાંજરું ઉઠાવી પોતાની પીઠ પર મૂક્યું. અરે, મારી વાતો સાંભળો. સારસની વાત સાંભળ્યા વગર બધા ત્યાંથી ભાગ્યા અને ઘણે દૂર એક જગ્યાએ જઈને રોકાયા જ્યાં બીજા જાનવરો હાજર હતા. અરે વાહ, સારસ આવી ગયો. આ તો ખૂબ જ સારું થયું. રામુ હાથી, તમે ખૂબ સારું કર્યું કે સારસને લઈ આવ્યા. તે દુષ્ટ શિકારીનું શું થયું? મેં તો એને એવી ટક્કર મારી છે કે એની હડ્ડી પસળી એક થઈ ગઈ હશે. અરે વાહ, સારું કર્યું. મિત્રો, તમે આ સારું નથી કર્યું. અરે, આ તું શું કહે છે? ખબર નહીં તે તારી સાથે શું કરવાનો હતો. તે કોઈ શિકારી નથી, તે મદન વેપારી છે અને તે આપણા જંગલમાં સોનેરી મશરૂમની શોધમાં આવ્યો છે. આમ કહી સારસે બધા જાનવરોને બધી વાત કહી દીધી. અરે, આ તો આપણાથી બહુ મોટી ભૂલ થઈ. હવે બિચારો જીવતો છે કે નહીં આપણને તો તેની પણ ખબર નથી. એમાંય આટલી શરદી, બિચારાનો શું હાલ થઈ રહ્યો હશે. ભલે ગમે તે હોય, આપણા કારણે તેને વાગ્યું છે તો એને બચાવવાની જવાબદારી પણ આપણી છે. બધા જાનવર ભેગા થઈ તેની ઝૂંપડી પાસે પહોંચ્યા. મદન ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું. બધા જાનવર તેની સેવામાં લાગ્યા. મોટું વાંદરાએ જડીબુટીઓ તૈયાર કરી અને તેનો લેપ તેને લગાવ્યો. 3 દિવસ સતત તેની સેવા કરી અને પછી તે ભાનમાં આવ્યો. અમને માફ કર મદન. અમે વિચાર્યું હતું તું એક શિકારી છે જે અમને પકડવા આવ્યો છે. કંઈ વાંધો નહીં, હવે હું ઠીક છું. પણ તમારામાંથી કોઈને પણ તે સોનેરી મશરૂમ વિશે ખબર નથી?
મને તો આનું આશ્ચર્ય થાય છે. રાત પડવાની સાથે ઠંડી ખૂબ જ વધી ગઈ. બધા જાનવર તે જ જગ્યાએ રોકાયા. ઠંડીના કારણે કોઈની બોલવાની હિંમત પણ થતી ન હતી. બધા ખરાબ રીતે ધ્રુજતા હતા. બીજા દિવસે તડકો નીકળવાથી ધુમ્મસ ઓછું થયું. આખી રાત ઠંડીના લીધે તળાવે જવાની પણ હિંમત થઈ રહી નથી. ચલો સાથીઓ, તળાવે જઈને થોડું પાણી પી લઈએ. બધા જાનવર અને મદન તળાવે પહોંચ્યા. ત્યાં જ બધાની આંખો હેરાનીથી ફાટી ગઈ. આ શું? તળાવનું પાણી તો બરફ બની ગયું છે. જેની બીક હતી તે જ થયું. હવે આપણે પાણી વગર કેવી રીતે જીવતા રહીએ? આ વખતની ઠંડી તો મારી નાખશે. તમે મારો જીવ બચાવ્યો છે. હું પણ તમને કંઈ થવા નહીં દઉં અને તમારી મુશ્કેલી પણ દૂર કરીશ. એકવાર પેલું સોનેરી મશરૂમ મળે પછી તમારી સમસ્યા પણ દૂર થઈ જશે. પણ અમારામાંથી કોઈને ખબર નથી કે તે સોનેરી મશરૂમ કયા ખૂણામાં ઉગે છે. આના પર મદને કંઈક વિચાર્યું અને બોલ્યો, શું જંગલમાં એવી કોઈ જગ્યા છે જ્યાં આજ સુધી કોઈ નથી ગયું? અરે હા, યાદ આવ્યું. આપણા જંગલમાં એક ગુફા છે જેનો દરવાજો ક્યારે નથી ખુલતો. અમારા પૂર્વજ કહેતા હતા કે તે ફક્ત માણસો માટે જ ખુલે છે. કોઈ જાનવર તેની અંદર જઈ શકતો નથી. મને અત્યારે જ ત્યાં લઈ જાઓ. અને પછી રામુ હાથી મદન સાથે ગુફા પર પહોંચ્યો. જેવો મદન તે ગુફાની સામે આવ્યો કે દરવાજો એની મેતે ખુલી ગયો અને તેની અંદર સોનેરી પ્રકાશ જોવા મળ્યો. સોનેરી પ્રકાશ? નક્કી આ ગુફામાં તે મશરૂમ હશે. આમ કહી મદન ગુફાની અંદર જતો રહ્યો અને ઘણા સમય પછી બહાર આવ્યો. તેના બંને હાથમાં મશરૂમ હતા જે સોનાની જેમ ચમકતા હતા. તેમાંથી સુગંધ નીકળતી હતી. અરે વાહ, આ તો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. જલ્દી ચલો રામુ હાથી, સમય ખૂબ ઓછો છે. બંને જણા તે તળાવે પહોંચ્યા કે જ્યાં જાનવરો અધમરા થઈને જમીન પર પડ્યા હતા. દોસ્તો, હવે બધું ઠીક થઈ જશે. આમ કહીને મદને એક મશરૂમ જમીન પર મૂકી દીધું. ધીરે ધીરે બરફવાળું તળાવ હવે પાણી બની ગયું અને વાતાવરણ પણ ગરમ થઈ ગયું. અરે વાહ, મોસમ બદલાઈ ગયો મિત્રો. બધા જાનવરોએ તળાવમાંથી પાણી પીધું અને તેમના જીવમાં જીવ આવ્યો. તમને બધાને સહી સલામત જોઈ મને સારું લાગી રહ્યું છે. પણ આ જાદુ થયું કેવી રીતે? જો કે વૈદ્યએ મને એ પણ બતાવ્યું હતું કે આ મશરૂમ સોનેરીની સાથે જાદુઈ પણ છે. તેમાંથી જે જાદુઈ સુગંધ નીકળે છે ને તે શરદીમાં ગરમી અને ગરમીમાં ઠંડી હવાના રૂપે ફેલાય છે. એનો મતલબ છે હવે તમને બધાને શરદી અને ગરમીની ઋતુમાં કોઈ તકલીફ નહીં થાય. આ સાંભળી બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા. અરે વાહ, તમારો ખૂબ ખૂબ આભાર મદન વેપારી. ચલો હવે હું જાઉં છું. મારી પત્નીનો જીવ બચાવવાનો છે. ફરીથી જરૂર આવજે મિત્ર. હા, આવતી વખતે મારી પત્નીને સાથે લાવીશ. આમ કહી મદન ત્યાંથી જવા લાગ્યો અને બધા જાનવરો હાથ ઉઠાવીને તેને ટાટા કહેવા લાગ્યા. હે, આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તું તોડીને લાવ્યો. સોનું કબૂતર, મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા. પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? ડ્રીમલેન્ડ જંગલમાં વાતાવરણ ખૂબ જ સરસ હતું. આજે તડકો નહોતો નીકળ્યો અને ઠંડી હવા ચાલતી હતી. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. 50 ડિગ્રીની ગરમી સહન કર્યા પછી આવું વાતાવરણ અનુભવીને બહુ જ સારું લાગે છે. જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા, ત્યાં સોનું કબૂતર ખૂબ જ હેરાન હતો. અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ, જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે? આમ વિચારીને તે ટીનું ચકલી પાસે ગયો. અરે ટીનું ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? મારી પાંખો ખૂબ જ દુખાતી હતી એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો. માફ કરો કબૂતર ભાઈ, અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ. એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલું તું આજે ખાઈ શકે? કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી? અરે ઓ સોનુ, મારી પત્નીને કેમ હેરાન કરે છે?
કાલનું કાલે જોવાઈ જશે. અત્યારથી વિચારીશું તો સૂઈ પણ નહીં શકીએ. ચલો ડાર્લિંગ, સુવા જઈએ. સોનું કબૂતર આગળ કશું જ ન બોલ્યો અને તે ચિંકી મેનાની પાસે પહોંચ્યો. ચિંકી મેના, મને ખૂબ જ ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હશે? કબૂતર ભાઈ, તમે થોડા સમય પહેલા આવ્યા હોત તો તમને અમે અમારી સાથે જ ખાવાનું આપ્યું હોત, પણ હવે તો અમારું બધું ખાવાનું ખતમ થઈ ગયું. આ સાંભળી કબૂતર આગળ ચાલ્યું. આમ તે ઘણા બધાના ઘરે ગયો, પણ કોઈ તેને એવું ન મળ્યું કે જેને આવતીકાલની ચિંતા હોય. તે થાકીને તળાવને કિનારે બેસી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો. જંગલમાં જ્યારે વરસાદ આવશે અને ઘરમાંથી નીકળી નહીં શકાય તો આ લોકો શું ખાશે? કાલની ચિંતા જ નથી કરતા. વરસાદમાં મારા અડધા જંગલવાળા તો ભૂખ્યા જ રહી જશે. પછી હું એકલો જીવીને શું કરીશ? તેના મગજમાં આ જ વિચારો ચાલવા લાગ્યા. આમ તેણે કલાકોના કલાકો વિતાવી લીધા. ત્યાં જ તેની સામે એક દેવી પ્રકટ થયા. સોનું કબૂતર, તું આટલો હેરાન કેમ દેખાય છે? અરે, તમે તો કોઈ દેવી લાગો છો. પ્રણામ દેવી. તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે સાતમા આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી. બોલ, તારા દુઃખનું કારણ શું છે? દેવીજી, મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે. થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે. એની કોઈને ચિંતા જ નથી. વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે? બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે. આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા, જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલું જોવા મળશે. એક ખાલી ટોપલું? પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે દેવીએ સોનું કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ. સોનું કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો. ઘણું શોધવા પર તેને એક જામફળનું ઝાડ જોવા મળ્યું. સારું છે, એક ઝાડ તો મળ્યું. તેને થોડુંક જામફળ ખાધું અને તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો. જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા. હે, આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તો તોડીને લાવ્યો. સોનું કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું. તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું. બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા. સોનું કબૂતર દરરોજ આવા પાંદડા તોડીને લાવતો અને તે ટોપલામાં નાખી દેતો હતો. સોનું કબૂતર, મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા, પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? બધા પક્ષીઓ ધ્યાનથી સાંભળો. આમાં પાંદડા મૂકવાની જવાબદારી ખાલી મારી નથી. આજથી તમે જે પણ ફળ ખાશો તેનું એક પાંદડું તોડીને તમારે આ ટોપલામાં નાખવાનું. અને મારી ઉંમર સૌથી વધારે છે તો તમારે મારી વાત માનવી પડશે. હા, ઉંમરમાં મોટા છો પણ પાગલ થઈ ગયા છો. ચાલો, કંઈ વાંધો નહીં, અમે તમારી વાત માનીશું. હા. તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા. અરે ભાઈઓ, વરસાદ ખૂબ જ છે. આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા. જમીન પર પણ પાણી ભરાયું છે. આવામાં આપણને રસ્તો પણ યાદ નહીં રહે. હા, સાચું કહ્યું તે. હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકશે. બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા. પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી. એવામાં સોનું કબૂતર ત્યાં આવીને બેસી ગયું. બોલો, તમે બધા હેરાન કેમ દેખાવ છો? તું સાચું કહેતો હતો કબૂતર. અમારે આજની સાથે આવતીકાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું. વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ. તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત. મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે. સારું, પણ હવે મોડું થઈ ગયું છે. હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
કબૂતર ભાઈ, જો આ વખતે અમે જીવતા બચ્યા તો વરસાદ પછી અમે તમારી વાત જરૂર માનીશું. હવે તમે મહેનત કરવાનું જો નક્કી કરી લીધું જ છે તો હું તમને બતાવું છું કે હું ટોપલામાં પત્તા કેમ ભેગા કરતો હતો. હવે બધા પક્ષીઓ સોનું કબૂતરની સાથે તેના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને બધાએ એ જોયું કે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી. બધાએ જોયું કે આટલા દિવસોથી તેઓ જે ટોપલામાં પાંદડા ભેગા કરતા હતા તે ટોપલામાં હવે ફળો આવી ગયા હતા. આ બધું શું છે? આ બધું થયું કેવી રીતે? મને તો કાંઈ ખબર નથી પડતી. એ દિવસે જ્યારે મેં જોયું કે તમને વર્ષા ઋતુની કોઈ જ ચિંતા જ નથી, ત્યારે હું કલાકો સુધી તળાવની પાસે બેસી રહ્યો. ત્યારે મારી સામે એક દેવી પ્રકટ થયા અને તેમણે મને આ ટોપલું આપ્યું. આજથી તો જે પણ વૃક્ષનું ફળ ખાય તે વૃક્ષનું એક પાંદડું તોડીને તો ટોપલીમાં નાખી દેજે, અને તેવું જ તારે રોજ કરવાનું છે. વરસાદ શરૂ થાય પછી જ્યારે પણ આ ટોપલીમાં વરસાદનું પાણી પડશે તો એક પત્તાની જગ્યાએ તે જ ઝાડ પર ઉગવાવાળા ફળના 10 ફળ આવી જશે, જે ઝાડનું તે પત્તું હશે. તેથી જે ઝાડનું ફળ હું ખાતો તેનું પત્તું લાવીને આમાં નાખી દેતો, અને મારા કહેવાથી તમે પણ આવું જ કર્યું. તેના બદલામાં વરસાદ શરૂ થતાં ફળોથી ભરાઈ ગયું. અરે વાહ! હવે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર. હા, પણ આવતા વર્ષે બધા જ મહેનત કરીને ખાવાનું ભેગું કરશો. વર્ષા ઋતુ પતવાની સાથે આ ટોપલું એની મેતે ગાયબ થઈ જશે. હા સોનું કબૂતર, અમે તારી વાતને હંમેશા યાદ રાખીશું અને તેને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલીશું. અને પછી બધા પક્ષીઓએ ટોપલામાંથી ફળ નીકાળ્યા અને ખાવાનું શરૂ કર્યું. બધાને આરામથી ખાવાનું ખાતા જોઈ સોનું કબૂતરને ખૂબ જ શાંતિ મળી.